આ જીજુ કેમ હજી આવ્યા નહીં? હા મને પણ ચિંતા થાય છે. અરે હમણાં હું છે ને બાથરૂમના દરવાજે કાન અડાડી સાંભળતી હતી પણ અંદરથી એક અવાજ ના આવ્યો. બોલ. અરે અક્કલ બક્કલ છે કે નહીં? આવું કરાતું હોય છે? અરે કોકના અંગત મામલામાં છે ને કાન નો ડરાય. એ કાન નહીં, કહેવત એમ છે કે વચ્ચે ટાંગ અડાડવાનું ઠીક ન કહેવાય. હા પણ મેં ક્યાં ટાંગ અડાડી છે? આ તો પાર્થ કુમારને બહુ વાર લાગી અંદર એટલે મને ચિંતા થઈ. વેરી ગુડ. પાર્થ કુમાર આવી ગયા. અમે તમારી રાહ જોતા હતા. હાલો હવે આપણે બધા જમી લઈએ હો. હાલ તારું મદદ કર. હાલો. તમે હાલો તો હું હાલું ને. પેલા બાથરૂમ ની માલિકો લપટી નતો ગયો ને? એ સંદીપ, ઇનફ. બસ ને જીજુ, એક જ ગ્લાસ મારા માટે. ચલો. અરે હું પણ ને બણ હારાનું માન રાખીને એક ઠપકાર્યો તો ને, તો હવે હાડા સંદીપડાનું માન રાખીને ઠપકાય. ઓકે. બહુ મજેદાર પીણું બનાવ્યું છે તે. આમ નહીં જો. તમે લોકો એમ નહીં સમજતા કે મને ચડી છે. બિલકુલ નથી ચડી. ના, કોને કીધું તમને ચડી છે? ન કહેતું હોય તો વેરી ગુડ. ને આ તો ચોખવટ કરી હોય ને તો વધારે સારું. બરાબર ને અંકલ? મને અંકલ કીધું? અરે યાર પૂરું બોલવા તો દે. હું એમ કહેતો હતો કે અંકલ જોડે મને મજા પડી ગઈ. આ સંદીપ મને અંકલ કે છે. થેન્ક યુ પાર્થ. અરે આ સંદીપ છે. હી મીન્સ સંદીપ છે. એ ચકુડા ટેબલ ક્લિયર કર, જમવાનું આવે છે. હા મમ્મી. વેરી ગુડ. પાર્થ કુમાર, તમારી હાટુ મેં આ બધી સ્પેશિયલ ડીશો બનાવી છે, ખબર છે? આ છે ચારકોલ કેક, પછી આ છે ખજૂરની કાળી બિરયાની, આ છે પાલકનો લાલ હલવો અને આ બિરયાની સાથે શેઝવાન રાયતું. કમ સે કમ આજે તો છે ને તારી માએ એની આ રસોઈથી આ પાર્થ કુમારને આગો રાખવો જોઈએ. બિચારાનો જન્મદિન છે આજે. આ વાત સાચી. પણ મમ્મી તું છે ને જમવા માટે પાર્થને ફોર્સ નહીં કરતી. એને જેટલું જમવું હશે એટલું જમશે. ઓકે? આ વાત સાચી. તમે લોકો શું અંદર ફૂસફૂસ એટલે કે ઘુસફૂસ કરો છો? અરે મને ભૂખ લાગી છે, જમવાનું આપો. એલા ભૂખ તો મને કકડીને લાગી છે. એ મને પણ ભૂખ લાગી છે. ચાલો તો મચી પડો. જો મમ્મી, આ લોકોને શું થઈ ગયું છે આજે? લાગે છે આજે મારી બધી ડીશો એકદમ ટેસ્ટી બની છે. હાલ આપણે અંદર જઈને ખાઈ લઈએ, નહીં તો બધું પતી જશે. ચાલ. ઓમ નમઃ શિવાય. આજે જીજુએ છે ને દબાઈને ખાધું હોય ને એવું લાગે છે. બધી છે ને મહાશિવરાત્રીની કૃપા છે. પણ મારા હારા વાંદરા મને એવું લાગે કે તે વધારે જાપતું છે. કોણે? મેં? ખોટું નહીં લગાડતા, પણ એક વાત સાચી કહું તમને, તમે આજે દબાઈને ખાધું લાગે. હું વાત કરું, મેં હારી પેટે દાબીને ખાધું. ચકુડી તું કઈ પણ કે, પણ આજે મને બહુ આનંદ થાય છે હો કે પાર્થ કુમારે આટલું પેટ ભરીને ખાધું. ગપાગપ આજે બધું આમ ઝપટાઈ ગયું. આજે તો મને એવું લાગે છે જાણે હું સંજીવ કપૂર હોઉં. ના, તું સંજીવ કપૂર છે નહીં, તું તો છે ને કેકડા કપૂર છો.
ઓકે ઓકે એવરીબડી, ચલો હવે હું હાથ જોવા જાઉં. આઈ મીન કે હાથ ધોવા જાઉં મારા. પણ ભાઈ જલ્દી પાછો આવી જજે, આપણે હમણાં કેક પણ કાપવાની છે. હા, આ ચારકોલ કેક મેં જાતે બનાવી છે. વેરી ગુડ વેરી ગુડ. શું કરે? અડધા હાથ તો અહીંયા ધોઈ ગયા. આવું જ હમણાં જાઉં છું. આ ધોવા ગયો છે હાથ, પણ નાવા ન બેહી જાય તો હારું. वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड. दुनिया वाले बाबा. વેરી ગુડ. અરે આ કેક પણ રેડી છે. પાર્થ ક્યાં છે હજી? કોણ જાણે હજી કેટલી વાર લગાડશે પાર્થ? આવી ગયો આવી ગયો. પાર્થ, તારી તબિયત તો ઠીક છે ને? વેરી ગુડ, આઈ એમ ઓલ રાઈટ. નહીં તું ઠીક નથી હોતો ને ત્યારે તું અંગ્રેજીમાં બોલે છે, તું ભાઈ ગુજરાતીમાં બોલ અત્યારે. કહ્યું તો ખરા ગુજરાતીમાં, હું ઓલ રાઈટ છું મમ્મી. મને કેમ મમ્મી કહે છે? મમ્મીને પૂછો એમ કહ્યું. ઓકે ઓકે, ચલો હવે આપણે કેક કાપીએ. વેરી ગુડ. પણ બર્થડે કોનો છે? આ ભાંગ તો આજે મારો ફજેતો કરાવશે. ભૂલી ગયા, મારો બર્થડે છે. ચાલ ચાલ હવે મીણબત્તીને ફૂંક માર. શું થયું છે તને પાર્થ? મીણબત્તી અહીંયા છે. ઓહો, આ ભાંગ શું શું કરાવશે? ખબર છે મને, ખબર છે, પણ તું તારી તબિયત ત્યારે બનાવીશ. મીણબત્તી જેવી લાગે છે, મીણબત્તી જેવી. હાથ બેટા હવે બહુ થયો. હા ચલો ચલો હવે ફૂંક મારો. હા, અહીંયા ફૂંક મારવાની. અરે શું કરે છે? ફૂંક માર. ફૂંક તો ભરવા તો દો. હાથ બેટા પ્લીઝ હવે ટાઈમ પાસ નહીં કર, પ્લીઝ ફૂંક માર ને. પપ્પા, હું કંઈક વિચારતો હતો. શું વિચારે છે? પર્સનલ છે. ઓ, પણ તને કહેવામાં વાંધો નથી દિશા. હું મમ્મી છું. ખબર છે, હું એમ કહેતો હતો કે દિશાને ન કહેવાય, તને કહી શકાય. મને કેમ ન કહેવાય? અરે જેને જે કહેવું હોય એ પછી કહેજે. પાર્થ બેટા પ્લીઝ પ્લીઝ આ મીણબત્તી બુઝાવ, બધા કેક કાપવાની રાહ જોઈ રહ્યા છે. આ તો સૂઈ ગયો. કેટલો મહેનતુ છે મારો દીકરો. બિચારો આખો દિવસ કામ કરી કરીને એટલો થાકી ગયો છે કે ઘરના લોકો સાથે પાર્ટીની મજા પણ નથી લઈ શકતો. પણ કેટલાક લોકો એવા હોય છે કે જે ઘરના કે બહારના બધા સાથે પાર્ટીની મજા લેતા હોય છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, હેપી બર્થડે છે તારો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. પ્લીઝ પ્લીઝ આ ગીત નહીં સંભળાવો મને. અરે કાલ રાતથી 127.5 વાર સાંભળી ચૂક્યો છું આ ગીત. 0.5 અડધી વાર હમણાં ગાયું ને. તાવ તો નથી ને? ના, દિશાને તાવ નથી. અરે તારા માટે પૂછું છું. તો પૂછતી રે, હું કેક ખાઉં છું. હા, થેન્ક યુ, વેરી ગુડ. શું કરે? મોઢાની જગ્યાએ ગાલમાં કે કેક કુશેડે છે? આટલું બધું મોઢું નથી દેખાડે. મારે બાથરૂમમાં જવું પડે આ બધું સાફ કરવા માટે. અરે બેટા ક્યાં જાય છે? રેલવે સ્ટેશન જાઉં છું, ટ્રેન પકડવા. તારી પાસે બસની ટિકિટ છે? હે? પાસ હશે તો પણ ચાલશે. ચાલ ચાલ. મને એવું લાગે છે કે પેલા બર્થડે વાળા ગીતની છે ને પાર્થ પર બહુ ઊંડી અસર થઈ છે. એને આપણને કહ્યું હતું કે આ ગીત નહીં ગાતા નહીં ગાતા. હું જરાક જોઈ આવું પાર્થ બરાબર છે કે નહીં. બહુ જ વિચિત્ર વર્તન કરી રહ્યો છે. જા 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 જોઈએ.
આ તે કોઈ જિંદગી છે? અહીંયા શાસ્ત્રી પાર્ટીને ખુશ રાખો, ત્યાં જોબન પુત્રા પાર્ટીને ખુશ રાખો. વેરી ગુડ. ચલ પાર્ટ નિકલ, લેટ થઈ જશે. વિદ્યા આવી રીતે નાના બાળકની જેમ હેરાન નહીં કરને પ્લીઝ. કેકનો એકાદ ટુકડો તો ચાખવા દે પ્લીઝ. તમારી સોનાલી રૂપાલી પાસે જાઓ, એ આપશે તમને કેકનો નાનો ટુકડો. મમ્મી પપ્પા બહુ જ મોટી ગડબડ થઈ ગઈ છે. પાર્થ ક્યાં ગયો છે ખબર છે? ખરેખર રેલવે સ્ટેશન ગયા? ના, હવે એ બાથરૂમની બારીમાંથી છુપાઈને નીકળીને અભ્યંકર અંકલના ઘરે ગયો છે ને ચારુ પણ ત્યાં જ લાગે છે. આ બંને મળીને આપણને ઉલ્લુ તો નથી બનાવી રહ્યા ને? મને એવું લાગે છે કે પાર્થની બર્થડે પાર્ટી ચારુના ઘરે પણ ચાલી રહી હશે અને માસીને તાવ આવ્યો એ બહાને ચારુ છટકીને એના ઘરે જતી રહી છે અને પાર્થ જે વારંવાર ગાયબ થઈ જાય છે ને એ કઈ બાથરૂમ ના જતો પણ બાથરૂમની બારીમાંથી નીકળીને સીધો ચારુના ઘરે જાય છે. સમજ્યા? લાગે છે થાકીને ટે થઈ ગયો છે, ખોઈ ગયો એટલે. ના, મને લાગે છે પાર્થને ભાંગની અસર વધારે પડતી જ થઈ ગઈ છે. એ વાત સાચી. પણ ભાંગ તો તમે બંને પણ પીધી હતી, તો ખાલી બચારા પાર્થ કુમારને કેમ આટલી બધી અસર થઈ ગઈ? નાના ગીતા, એમાં એવું છે ને કે આપણા ધોરા વાંદરાએ ભાંગનો ડોઝ ડબલ બનાવી નાખ્યો તો, એટલે હું તો પાણી નાખીને પીતો તો. પણ પાણી તો મેં પણ ઉમેરેલું. એટલે પાર્થ એકલો સ્ટ્રોંગ ડોઝ પી ગયો. તમે લોકોએ એની ભાંગમાં પાણી કેમ નહીં ઉમેર્યું? અરે આવડો આ છાઈસની જેમ ફટાફટ ભાંગ પી જતો તો, હવે હું એમાં પાણી ઉમેરું કઈએ? પણ મને તો એ નથી સમજાતું કે ભાંગની જરૂર હતી હું. એ જ ને, એમાં બિચારો પાર્થ ફસાઈ ગયો. અરે કાઈ નથી ફસાણો. આ તો મહાશિવરાત્રીને નિમિત્તે થોડીક ભાંગની અમે લોકોએ પ્રસાદી લીધી. પેલા કોઈ દી પીધી છે? એ જે હોય તે ગમે તેમ કરીને પાર્થને હોશમાં લાવવો જ પડશે. વરસાદ આવે. આ તો જોબન પુત્રા પાર્ટી છે. મારે હવે શાસ્ત્રી પાર્ટીમાં જવાનું છે. એટલે ઓલા મારા હારે દિવાકરને ન્યાય તારા જન્મદિવસની પાર્ટી આલી રહી છે. દિવાકરને ન્યાય તારા જન્મદિવસની પાર્ટી આલી રહી છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આ પપ્પા છે. બંને ઘરે પાર્ટી છે, બંને ઘરે બાથરૂમ છે અને બંને બાથરૂમની બારી છે. 2 બાથરૂમ, 2 પાર્ટી અને 2 બારી. અને પાર્થ બિચારો એકલો બિચારો આ બારીથી તે બારી, આ બાથરૂમથી આ બાથરૂમ. ઓહ માય ગોડ! એટલે તું ક્યારનો 2 જગ્યાએ 2 પાર્ટી મેનેજ કરી રહ્યો છે? ઓહ, એટલે તમને બાથરૂમમાં આટલી બધી વાર લાગતી હતી. વાહ જીજુ, તમે તો ગ્રેટ છો. અરે પણ વધુ વાતો આવતા અંકે, એટલે કે નેક્સ્ટ એન્ટ્રીમાં બ્રેક કે બાદ. બાય ગાઈસ, ટુ ગાઈસ, હું ગાઈસ. વેરી ગુડ, 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 વેરી ગુડ. Very good, very good, very good, very good, very good. ઓહો, તો આ તમારા લોકોની ચાલ છે. સવારે કહ્યું કે પાર્ટી કેન્સલ ને પછી ચોરીથી પાર્ટી પ્લાન કરીને પાર્થને કિડનેપ કરી નાખ્યો. કિડનેપ તો અહીંયા થયો છે પાર્થ. મારા પપ્પાની પાર્ટીમાં પાર્થે મસ્ત એન્જોય કર્યું છે. અને ચારુ, તું જૂઠું બોલીને ઘરમાંથી નીકળી ગઈ અને તારા પપ્પાના ઘરે જઈને પાર્ટી પ્લાન કરે છે. તને શરમ નથી આવતી? મમ્મીજી, તમે મને કહો છો, પણ તમારી દિશાને જુઓ. સાચું બોલીને વડીલોનું કેવું અપમાન કરી રહી છે. અરે તમે લોકો આમ ઝઘડો નહીં, મારી વાત તો સાંભળો.
આ વાત તો સાચી. અરે અમે અમારા મનના મરજી, અમે મન થાય તે પાર્ટી કરીએ. અમને કોણ રોકી શકવાનું છે? તમે રોજ કરો ને પાર્ટી, તમને કોણ રોકે છે? પણ એના માટે અમારા ઘરના સદસ્યને તો ન ઉચકી દો. પપ્પા એક પાર્ટી માટે આવા ષડયંત્ર? અરે અમારા ઘરની પાર્ટીમાં છે ને અન્નનો એક દાણો પણ બચ્યો નથી, સમજ્યા? આવી પાર્ટી કરી શકો તમે? આ વાત તો સાચી. અરે તમારી જાત જાતની ડીશના પ્રયોગો કરવા માટે મારા દીકરાની બર્થડે પાર્ટીનો લાભ ઉઠાવો છો. પાર્કના ભોળપણનો લાભ ઉઠાવી તમે લોકો જબરજસ્તી કરી રહ્યા છો. ને તું મારા ભાઈ પાર્થને ઉલ્લુ બનાવીને મનમાની કરે છે. એલી પાર્થ ઉપર અમારો હક છે. આ વાત તો સાચી. દીકરો અમારો ને હક તમારો. હા, ઈ તારો દીકરો હતો, આ મારી દીકરીને પૈણો ને પછી મારો જમાઈ થઈ ગયો. અરે તમારો જમાઈ તો કાલ સવારે થયો છે, પણ મારો દીકરો તો જન્મથી છે. અરે ઈ પેલા એકદમ ચૂપ ચૂપ. કાઉ આખો દિવસ દરેક વાતમાં, દરેક મુદ્દામાં, દરેક પ્રસંગમાં કે દરેક સંબંધમાં મોકો મળ્યો નથી કે કાઉ મગજનું દહીં કરી નાખ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. હવે આ દહીંનો બનાવેલો શ્રીખંડ ખાશો તમે લોકો? તંગ આવી ગયો છું, તંગ થઈ ગયો છું. શ્રી કૃષ્ણ ભગવાને જરાસંઘને ફાડીને 2 ટુકડા કર્યા ને એમ મને મારી જાતના 2 ટુકડા કરવાનું મન થાય છે. એક ટુકડો શાસ્ત્રી પરિવારનો અને બીજો ટુકડો જોબન પુત્રા પરિવારનો. બરાબર પકડજો, નીચે ના પડી જાય. એટલે ઝંઝટ ખતમ. વેરી ગુડ. આ તે કેવી જિંદગી, હા? આ તે કેવો પરિવાર? આ દિશાને સાંભળવા જાવ તો ચારું મોં ચડાવે. આ અભ્યંકર અંકલનું માન રાખવા જાવ તો પપ્પાનું સન્માન ઓછું થઈ જાય. એક દાળ તો બીજો પાન. એક ડાભેથી ખેંચે તો એક જમણેથી ખેંચે. એક ઉપરથી તાણે તો બીજો નીચેથી તાણે. એક ઉત્તર તો બીજો દક્ષિણ. એક આમ તો બીજો તેમ. મારે જાવું કેમ? બોલો, જવાબ આપો મને. પાર્થ બેટા, તારી વાત સાચી છે. અમારા બંનેના ઝઘડામાં તું છે ને હંમેશા સેન્ડવિચ થઈ જતો હોય છે. હું દિલથી તારી માફી માંગુ છું. એ વાત સાચી. સોરી બ્રધર, હંમેશા તમે ટ્રેપ થઈ જતા હો છો. આઈ એમ સોરી. પાર્થ, આઈ એમ રિયલી વેરી સોરી. ભૂલ થઈ ગઈ મારાથી. મારી પર્સનલ વાતને મેં કેટલો મોટો ઇશ્યુ બનાવી દીધો. નાના દિશા બેટા, એમાં તારો વાંક નથી. વાંક તો મારો છે ઓ દીકરા. આ મારા ખોટા ઈગોને કારણે છે ને મેં તને ભેરવી દીધો ને. મારો હારો તારો મેં બર્થડે બગાડી નાખ્યો ને. હું પણ ખોટા ટ્રેક પર ચાલી ગઈ. પાર્થ, આઈ એમ સો સોરી. તારો બર્થડે તો સાઈડ પર રહી ગયો અને અમે ઝઘડાને ચીફ ગેસ્ટ બનાવી દીધો. એવરીબડી, વેરી ગુડ, વેરી ગુડ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અરે આટલા બધા સોરી ની જરૂર નથી મને. નહીં. લો પોતાનું સોરી પાછો લઈ લો. સોરી પપ્પા, તમારું સોરી પડી ગયું, ઉચકી લેજો તમે. અને કોણે કહ્યું કે મેં મારો બર્થડે એન્જોય નથી કર્યો? અરે મેં મારો બર્થડે ખૂબ એન્જોય કર્યો છે. અને સૌથી વધુ એન્જોયની વાત તો એ છે કે તમે લોકો મને આટલો બધો પ્રેમ કરો છો. થેન્ક યુ એવરીબડી ફોર માય બેસ્ટ બર્થડે પાર્ટી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Parth. વૈષ્ણવજન તો તેને રે કહીએ કે પીડ પરાઈ જાણે રે. પપ્પાજી, કસ્તુરબા, આલો. અરે વાહ, ટૂથપેસ્ટ. એ પણ અત્યારથી જ. પપ્પાજી, ટૂથપેસ્ટ નથી. તો
અચ્છા ચ્યવનપ્રાશ છે, જેથી શું મારામાં આમ તાકાત આવે અને હું પેલો બિસ્તરો રોજ ઉચકી શકું એમ? ચારુ બેટા તું એવું માને છે કે મારે આખી જિંદગી પેલો બિસ્તરો ઘરની અંદર અને અંદરથી બહાર લઈ જવાનો છે? ચ્યવનપ્રાશ વ્હાઈટ હોય? પપ્પાજી આ મચ્છર માટેની ક્રીમ છે, આ લગાડીને સુઈ જજો, તમને મચ્છર નહીં કરડે. ઓહ, ચારુ બેટા તમારું કેટલું ધ્યાન રાખે છે. થેન્ક યુ સો મચ બેટા. બાય ધ વે પાર્થ સુઈ ગયો? હા, ઘસાટ ઊંઘમાં છે. ઓહ, અચ્છા વેરી ગુડ. એક કામ કર, તું પણ જઈને સુઈ જા. મારે પણ શું આજની રાત જ તો એ વરાંડામાં કાઢવાની છે ને. આવતીકાલે સવારના પોરમાં છે ને હું ચોખવટ કરી નાખવાનો છું કે સોનાલી રૂપાલી જેવું કોઈ છે જ નહીં. હા, જરૂર કરી દો. તો કરીશ જ ને, કારણ કે ચારુ બેટા મારી તો જે દશા બેઠી છે, હા, અફેરના કારણે છે ને મને એમ હતું કે હું મારી ઇજ્જત પાછી મેળવી લઈશ, પણ એ તો કોડીની થઈ ગઈ છે. મને છે ને પાર્ટી એટેન્ડ કરવા દીધી પણ ડાન્સ ન કરવા દીધો. બોલો, અરે કેક ન ખાવા દીધી મને. કઈ નહીં તો કમસે કમ આજે આ અંદર સુવાની પરમિશન તો આપી હોત. હેરાન થઈ ગયો છું હું તો યાર. પપ્પાજી, મારાથી પણ તમારી આ હાલત નથી જોવાતી. કાલે સવારે તમે બધી ચોખવટ કરી નાખો. કરી નાખીશ. ચાલો હવે બીજું શું, વરાંડામાં હજુ એક રાત. આમ પણ આ છેલ્લી રાત જ હશે ને. ગુડ નાઇટ પપ્પાજી. થેન્ક યુ બેટા. તને મોબાઈલ ભેટમાં આપીને જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી. આ તું ખાતા પીતા હુતા બેહતા જાગતા બસ ફોટા જ પાડી રાખત. અરે કેટલા ફોટા પાડત તું? હવે ફોન મારો, ફેસ મારો, ફોટો મારો, તો તમે કા અંદર માથું મારો? એટલે હવે તું ઓલા દિવાકરની ભાષા બોલવા માંડી. એ મારો હારો તારો પ્રોફેસર બનીને તને કઈ આ ભાષા શીખવીને વયો ગયો? ના, ફોટા પાડતા તો મને ચારુએ શીખવ્યું છે. હાલો આપણે હારે ફોટા પાડીએ. હાલો. ના, મને નહીં હો. મને આવી રમતુમાં ભેગો નહીં લેવાનો. અરે એમાં શરમાવું છું. હવે શરમના શેડા તો મને કોઈ દી ફૂટ્યા નથી. જરા ખમજ, તારો વર છે ને આર્મી વાળો માણસ છે, એટલે એની શાનની ખિલાફ છે આવું બધું. એટલે મને છે ને આ તારા વાંદરા વેડામાં લટકવાનું કહેવાનું નહીં હો. એક વાત મને કયો, મોર ડેલ હાટુ આમ કળા કરીને ડાન્સિંગ હું કરવાને કરે છે? શું કરવા? કારણ કે મોર પાસે મોબાઈલ નથી. જો મોર હાટુ મોબાઈલ હોત ને તો ઈ છે ને પોતાના ડાન્સિંગ ના અલગ પોઝિંગ કરી અને આમ સેલ્ફીઓ પાડી લેત અને ઈ ડેલ ને દેખાડત. પણ એને સેલ્ફી કહેવાય. હા ઈ જ આવે સેલ્ફી. અને એક બીજી વાત, નથી તું ઢેલડી કે નથી હું મોરલો. પણ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એનું તો માન રાખો. ઠીક છે. બહુ સારું, તમે માની ગયા. હાલો ફોટો પડાવી. હાલો રેવા દેજો, જરાય મને મૂર્ખો ન બનાવતી. માનો કે આ મોર છે રાષ્ટ્રીય પક્ષી છે, પણ આ મોરને અને સેલ્ફીને હું લેવા દેવા? સમજાવું તમને. જો આપણે જેટલા સેલ્ફી પાડીએ ને એટલા ઓછા લાગે. ये ढेल मांगे मोर. હું કર્યું? ફોટો પાડ્યો તમારો. રડો, કેટલા ખરાબ લાગો છો ગુસ્સામાં. ભૂસી નાખે ને. અરે યાર, ક્યાં ગયું? હું બોતસ રબર ભૂસવા. અક્કલ મઠી, આમાંથી મારો ફોટો ભૂસી નાખે એમ કહું છો? હું તો એને ભૂસું ન કહેવાય, એને ડિલીટ કરું એમ કહેવાય. અને હું ડિલીટ નહીં કરું, સમજ્યા? પેલા તમે હસીને ફોટો પડાવો તો જ ભૂસી. ગમે એમ કરી ને તારે તારું ધાર્યું કરાવવું છે એમ ને? હાલો, હવે સરહદ પર લડવા આવ્યા એમ હું પોઝિંગ કર્યું છે. બરાબર પોઝિંગ કરો, ઢીલા પડો અને હસો. એવું બધું મને ન ફાવે. નો ફાવે એમ. વાહ, હસો છો તો ઓછા ખરાબ લાગો છો. એટલે મારા વખાણ કર્યા કે મને વખોડી નાખ્યો? ના, હવે તમને પ્રોત્સાહન આપ્યું. કુકરની સીટી વાગી. ઉભા રહ્યો લો. મારી હારી તારી કુકરની સીટી વાગે એટલે તારો ફોન મારે જાલી રાખવાનો? આમાંય સીટી વાગી. કોનો મેસેજ આવ્યો? ઓહો,
આ ઇન્સ્યોરન્સ વાળા લોહીના પી ગયા છે ઓ મેસેજ કરી કરીને. આટલા બધા મેસેજ ગીતાને તો મેસેજ કરતા આવડી ગયા છે ને. આ કોનો મેસેજ છે? હું શું કહેતો હતો? દિશા, તારે પેલી બેનપણીના વિઝા આવી ગયા કે નહીં? ક્યારના આવી ગયા, પણ હવે છે ને એને ફોરેન નથી જવું. બોલ. વાંધો નહીં. વિઝા આવી ગયા ને એટલે જ બસ. હું શું કહેતો હતો કે હે પાર્થ, તારા પેલા પેશન્ટનું શું થયું? પાછો આવ્યો? અરે હા, મને એમ કે નહીં આવે, પણ બીજા દિવસે પાછો આવી ગયો. પારમેડા, પેલી ચમચી આપતો. જુઓ બધા, મારે છે ને તમારા બધાની સાથે એક અગત્યની વાત કરવાની છે. હવે શું બાકી રહી ગયું છે કહેવાનું? સોનાલી રૂપાલી રહેવા આવે છે? જો દિશા ફાવે તેમ નહીં બોલ, મોઢું સંભાળ. દિશા શું કામ મોઢું સંભાળીને બોલે? હા, પહેલા પોતાની જાતને સંભાળો. ફાવે તેવા સંબંધો તમે બાંધો અને સંભાળીને બોલવાનું દિશાને. શું કામ? એ દિશા, તારે જે બોલો એને બિંદાસ બોલ. હું પણ જોઉં છું તને કોણ રોકે છે બોલતા. અત્યારે કોણ હશે? હું જોઉં છું. પપ્પાજી, તમે બોલો, તમને શું બોલવું છે? થેન્ક યુ બેટા. મારે છે ને તમને બધાને ફક્ત એટલું જ કહેવું છે કે આ સોનાલી રૂપાલીની જે વાત છે ને એકદમ કાલ્પનિક છે. અને પપ્પા, જો તો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ છે હવે? જાનુ, માય ડાર્લિંગ. મેં તને ખૂબ મિસ કર્યો. છોડ. કોણ છે તું? તે મને નહીં ઓળખી? હું સોનાલી રૂપાલી. એક મિનિટ, ફરી બોલ, કોણ છે તું? હું અરે સોનાલી રૂપાલી, તારી લવર, તારી ડ્રીમ ગર્લ. જો આવી ગઈ ને બધું છોડીને તારા શરણે. Just for you, my love. ચાલ, અરે શું ચાલ. પપ્પા, અહીં સુધી આવી જ છે તો એની વાત તો સાંભળી લઈએ. આમ બહાર કાઢી મૂકવાથી છે ને સમસ્યા ગુલ નહીં થાય. હા, અમને ખબર તો પડે કે આ સમસ્યા સાથે તમે શું ગુલ ખીલાવ્યા છે. અરે છોકરી, સાચું બોલી દે, કોણ છે તું? સવાલ તો એ જ છે, દીવો. આજે કેમ તારો સુર બહુ જુદો છે? અરે એ છોકરી, કોની સાથે વાત કરી રહી છે તું? સરખો જવાબ આપ. પપ્પાજી, એ તમને જ દીવું કહી રહી છે. હા, શું ભવાઈ છે? એ કોણ છે તું અને અહીંયા શા માટે આવી છે? આમ શું કરે છે? હવે ફેમિલીમાં કાંઈ પણ છુપું નથી તો તું કેમ અજાણ પડવાનો ઢોંગ કરે છે? દીપુ, હું સોનાલી રૂપાલી, તારી સ્ટુડન્ટ અને મારી માલિક બની ગયેલી ગુસ્સાવાળી રૂપાલીને તે જ તો કાબુમાં કરી હતી. જોઈ જ રહી છું. એમ નહીં, આમ જુઓ. ઓકે, સાંભળો. ઓકે, તો તમારી કોઈ ભૂલ થતી લાગે છે. આપણે આજ પહેલા ક્યારે મળ્યા જ નથી. હા, એ વાત તો સાચી છે. શાશ. આજ પહેલા જે તને મળતી હતી તે સોનાલી રૂપાલી એકદમ સ્વાર્થી અને ખુદગત હતી. પણ આજે તારી સામે જે સોનાલી રૂપાલી ઊભી છે ને એનું મન એકદમ સાફ. ચોક્કસ કઈ ગોટાળો છે આમાં. હા, ઇકોનોમિક્સ ના પ્રોફેસર મજુમદાર એ જ્યારે છે ને કોલેજમાં આવી રીતે મફલર ઓઢીને આવતા ને તો એ એક્ઝેક્ટલી મારા જેવા દેખાતા હતા. હા, અરે તમે છે ને પેલા મજુમદારને મને મિક્સ કરી રહ્યા છો. તમને ખબર છે, કોલેજની કેન્ટીનમાં એ મજુમદારના કારણે છે ને મારે 300-400 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડ્યા હતા. તમે છે ને ખોટી જગ્યાએ આવી ગયા છો. પ્રોફેસર મજુમદાર જોડે હું બગીચામાં ટેકરીની તળેટીમાં સુંદર નદીના કિનારે
અને લીલોતરીમાં બેઠી હોય છે દીવો. એટલે એ બોચ્યો આમાં ન સમજાય. પ્રોફેસર મજુમદારે મને મમરાના ગુંજન. એક મિનિટ મમરા નહીં એ ભમરા છે ભમરા. Yeah, right. You remember. અંકિના મીઠા ગીત અને કણીનો સ્મિત અને મેઘધનુષનો સુંદર રંગ દેખાડ્યો છે. ના એ બોચ્યો આ બધું ક્યાંથી જાણે? બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ. હા એ જ તો કહું છું. તો તું શું કામ પ્રોફેસર મજુમદારને વચ્ચે લાવે છે? દીવો, તમે જે બોલ્યા છે ને એ મેં ક્યાંક સાંભળેલું લાગે છે. પપ્પાજી આ વાત તમે જ તો કરી હતી સોનાલી રૂપાલી વિશે આપણી ફેમિલીને કહેતી વખતે. અરે હા પણ આ વાત આ છોકરી ક્યાંથી જાણે? મને શું ખબર. સોનાલી રૂપાલીજી, હા? પપ્પાએ તો અમને તમે કોઈ ગુંડાને ગાય બનાવી દીધેલો ને એ વાત પણ કરેલી. What? ગુંડાને ગાય બનાવી દીધેલો? મેં? દીવો, આ શું બકવાસ છે? એટલે એ કિસ્સો તમારી સાથે નહોતો બને? આ બોલને પા. એટલે એ સોનાલી રૂપાલી જુદા અને તમે જુદા. કરે શાંત થઈ જાઓ ભાઈ. દીવો, બજારમાં એક ગુંડાએ બદમાશી કરેલી અને તેને મેં એક ઘૂસો મારેલો. એ વાત તો નથી કરતો ને તું? બરાબર એ જ. દીવો, આમ કેમ કરે છે? એ ગુંડાએ મારા પગે પડીને મને કહ્યું તું તમારી ગાય છું. અને ત્યારે જ મેં લાત મારીને રિયલાઇઝ કરાવી કે તું ગાય નહીં બળદ છે. અરે મને ગાય કહેલો. સોરી હા, એક્ચ્યુઅલી એને મેં ગાય નહીં બળદ બનાવેલો. ઓકે વાંધો નહીં સોનાલીજી રૂપાલીજી. મોટી ભૂલ કરનારાઓ માટે આવી નાની ભૂલ સામાન્ય કહેવાય. કમાલ કરો છો પપ્પાજી. તમારું ખરેખર આવું લફડું હતું તો આપણે આ બધું નાટક શું કામ કર્યું? એટલીસ્ટ મને તો કહી દેવું હતું. ના ભાઈ ના, મારું કોઈ જ લફડું નથી બાબા. હે છોકરી સાચું બોલી દે, કોણે પડાવેલું આ બધું બોલી રહી છે તું? મને તો તે ભણાવેલા એમના પાઠ સિવાય બીજું કશું જ યાદ નથી. મમ્મી કંઈક તો અલગ કર. શું દર વખતે રડી જ પડે છે? એમ તો આજકાલ શું ટ્રેન્ડ ચાલે છે? આ પરિસ્થિતિમાં બીજું શું કરાય? આ પરિસ્થિતિમાં છે ને સ્ત્રીઓ બંગડીઓ ફોડે. અરે મમ્મી બીજાઓની નહીં પોતાની બંગડી. આ મેટલની છે નહીં ફૂટે. અરે ઓલી જૂની બંગડી ફોડી નાખો. ચાલુ નહીં છે. એ તો મારી મમ્મી આપેલી છે. પ્લીઝ રડ નહીં વિદ્યા. મારી વાત સાંભળ, પ્લીઝ રડ નહીં સોનાલી. એટલે કે વિદ્યા એક મિનિટ, કઈ સમજાતું નથી મને. સબટાઇટલ હોય તો આપને. નહીં આ પલ્લે નથી પડતો. તું એક કામ કર, તું કાતો રડ કાતો બોલ. આજે તો તમે બધી મર્યાદા ઓળંગી નાખી. મારી શોખને મારા ઘરે લઈ આવ્યા. સૌથી પહેલી વાત, એ તારી શોખ નથી પણ એ મારા માટે બહુ મોટો શોખ છે. શું બકો છો? તું જેને શોખ એટલે કે તારી સોતન સમજે છે ને એનું આવવું એ મારા માટે બહુ મોટો શોખ છે, બહુ મોટો આઘાત છે. અને બીજી વાત, હું એને નથી લાવ્યો. તમને ખબર છે આજે મારી શોખને મારા ઘરમાં જોઈને મને બહુ મોટો શોખ લાગ્યો છે. વિદ્યા, તારા કરતા વધારે શોખ તો મને લાગ્યો છે. ન તો મારી લાઈફમાં એવી કોઈ છોકરી છે ન તો એની લાઈફમાં. એની એટલે કોની લાઈફમાં? સોનાલી રૂપાલીની. એટલે કે આઈ મીન કે ઇન શોર્ટ લાઈફમાં છે ને કોઈ છોકરી છે જ નહીં. શું બકવાસ કરો છો? અરે જ્યારે કાલ સુધી કોઈએ સોનાલી રૂપાલીને જોઈ જ નહોતી તો તમે કહેતા હતા કે તમારા જીવનમાં સોનાલી રૂપાલી છે. અને આજે જ્યારે પોતે અહીં આપણા ઘરે હાજર થઈ ગઈ તો તમે કહો છો કે સોનાલી રૂપાલી છે જ નહીં. એ જ તો મને સમજાતું નથી કે મારા દિમાગની પેદાશ ડ્રોઈંગ રૂમ સુધી કઈ રીતે આવી ગઈ. એ જે કૂદે પણ જે સત્ય હતું એ સામે આવી જ ગયું ને. હું તો બરબાદ થઈ ગઈ. વિદ્યા આ સત્ય નથી, આ ભ્રમ છે, ભ્રમ.
અને બરબાદ તો હું થઈ જઈશ. તમે તો રાજી ખુશીથી બરબાદ થશો ને. તમે તો અફેર કર્યું છે, પણ એમાં મારો શું વાંક? રુદન સુંદરી, પ્લીઝ પ્લીઝ રડવાનું બંધ કર અને જરા મારી વાત સાંભળ અને એને સમજવાનો થોડો પ્રયત્ન કર. જો સોનાલી રૂપાલીનો આખો જે કિસ્સો છે ને એ નકલી છે, કાલ્પનિક છે. મેં ઘડી કાઢેલી આખી વાર્તા છે. જેથી શું છે ખબર છે, તું આમ ટેન્સ થઈ જાય અને મને ખોઈ બેસવાના ડરના કારણે તું છે ને મને વધુ પ્રેમ કરવા માંડે, મારા વધુ નજીક આવે, એટલા માટે આ બધું કર્યું તું બસ. અને આ વાત હું છે ને સ્પષ્ટ કરું અને થોડોક આમ નાસ્તો કરું એટલામાં ખબર નહીં પેલી બલા ક્યાંથી આવીને ટપકી પડી એ મને સમજાતું જ નથી. જે સત્ય છે તે સામે આવ્યું. ના, જે સામે હતું ને એ હાથમાંથી ગયું, નાસ્તો. અને જે ક્યાંય નહોતું ને એ સામે આવી ગયું, જેમ કે સોનાલી રૂપાલી. એ તમે જે કહો તે, પણ તમારું સત્ય અને મારો વિનાશ મને આ મારી આંખોની સામે સાક્ષાત દેખાય છે. વિદ્યા, હવે આ રડવાનો નહીં પણ નડવાનો સમય છે. તું રડવાનું બંધ કર અને હું નડવાનું શરૂ કરું છું. ચાલ આજે જ તને ખાતરી અપાવું છું કે આ એક તરકટ છે અને આમાં કોઈકની રમત છે. રમત તો તમે રમી રહ્યા છો મારી સાથે. મને તો એમ કે આપણે બંને પકડા પકડી રમીએ છીએ, પણ તમે તો મારી સાથે આંતળો પાટો રમ્યા. મારી આંખો પર પટ્ટી બાંધીને પેલી સાથે મજા કરી. અરે ના વિદ્યા, એવું નથી. આ રમતમાં છે ને હું હરણ છું, પણ શિકારી કોણ છે મને ખબર જ નથી. અને પેલી સોનાલી રૂપાલી, હા, એ કોણ છે આ રમતમાં? ચાલ એ કોણ છે ને એ હું તને બતાવું છું. આવ તું મારી સાથે આવ. એક મિનિટ, શું ચાલી રહ્યું છે આ બધું? ઘરમાં એટલું ટેન્શન વાળું વાતાવરણ છે અને તમે લોકો ચા પાર્ટી કરી રહ્યા છો. પપ્પા, તમે મમ્મીને મનાવવા ગયા હતા એટલે અમને થયું કે તમને થોડો ટાઈમ લાગશે એટલે. ચૂપ રહે હમણાં. વિદ્યા, બેસ. તું બેસ કહું છું. તું ચાલ, એ નોટંકી હવે છે ને મારા ઘરમાંથી બહાર નીકળ, સમજી ને? હા, તારી પાસે શું સાબિતી છે કે તું જ છે? હા, શું સાબિતી છે? તું છે એટલે તું જ સોનાલી રૂપાલી છે. અને તું કે એટલે અમારે શું માની લેવાનું કે તું સોનાલી રૂપાલી છે? તું માંગે તો તને ચા આપવાની. અરે મારા સીધા સાદા આ ઘર પરિવારને તું ઉલ્લુ બનાવે છે. આ મૂર્ખ દિશાને હજી મૂર્ખ બનાવે છે. એ મિસિસ નટવરલાલ, તારી પાસે એવો એક પણ પુરાવો છે કે તું જ સોનાલી રૂપાલી છે? દિવાકર, હા, રૂપાલીને સતાવ નહીં બોલાવ ફરીથી મને. તેજ હરાવી હતી આ રૂપાલીને અને તું જ આ સુતેલી રૂપાલીને જગાડી રહ્યો છે. બોલ શું વાંક હતો આ સોનાલીનો? અને તને જે પણ પ્રશ્ન પૂછવા છે મને પૂછ. તમે પણ પૂછો મને. જે પણ પૂછે મને પૂછો. બહુ દાદાગીરી કરતો હતો ને તું સોનાલી પર. બોલ હવે બોલ. તમે કોણ? હું રૂપાલી. હા માણસે મને એના વશમાં કરી હતી, પણ આજે આના ક્રૂર વર્તનના લીધે મારે પાછું આવવું પડ્યું. કોલર છોડો. જબ્બો પાટી દેશે. પુરાવા જોઈએ છે તમને લોકોને? એક મિનિટ. હાજો પુરાવા. હાજો મારું બર્થ સર્ટિફિકેટ અને મારું ડ્રાઇવિંગ લાયસન્સ. અરે આ બર્થ સર્ટિફિકેટ છે અને નામ તો સોનાલી રૂપાલી જ છે. એક્ઝેક્ટલી. ને આ ડ્રાઇવિંગ લાયસન્સ, આના ઉપર નામ તો એનું જ છે. ઠીક છે, અમે માનીએ છીએ કે તમે સોનાલી રૂપાલી છો, પણ આ અફેરની વાત વિશે તમારી પાસે શું પ્રૂફ છે? એક મિનિટ. આલો તમારા પપ્પાજીનું લખેલું લવ લેટર. બતાવ તારું. અરે પપ્પા, આ તો તમારા જ અક્ષર છે અને તમે આઈ લવ યુ લખ્યું અને એ પણ 10 વાર. દિશા, આ જો. અરે 10 નહીં, પૂરા 12 વાર. બસ હમણાં નહીં, વેટ. પાર બેટા શું છે? તું પણ બેવકૂફની જેમ આની વાતોમાં આવી ગયો. અરે યાદ કર, મારા એંગર મેનેજમેન્ટના ક્લાસીસમાં હું પેલા બધા સ્ટુડન્ટ્સને કોમન હોમવર્ક તરીકે એમને જ્યારે ગુસ્સો આવે ત્યારે આઈ લવ યુ નથી લખાવતો અને એ પેશન્ટ્સને સમજાય એટલે હું પણ તો એમની સાથે આઈ લવ યુ લખતો હોઉં છું. તું ભૂલી ગયો?
હો એંગર મેનેજમેન્ટ. તો તમે એંગર મેનેજમેન્ટના બધા સ્ટુડન્ટ સાથે હા ફોટોગ્રાફ પણ પડાવતા હશો ને? ચીટિંગ છે, ચીટિંગ. ના એક મિનિટ, આ હું બોલીશ, આ ચીટિંગ છે. તું ચૂપ કર. અરે એમ કહું છું, આ ફોટો ચીટિંગ છે. કમ્પ્યુટરમાં છે ને ફોટોશોપ કરીને આ ફોટો બનાવવામાં આવ્યો છે, આવું નથી. પપ્પા પ્લીઝ, આ છોકરી ક્યારની પુરાવા ઉપર પુરાવા આપી રહી છે અને તમે જુઠ્ઠાણા ઉપર જુઠ્ઠાણા બોલી રહ્યા છો. હવે આ છોકરી શું કરે? પોતાનું દિલ ફાડીને બતાવે. દિલ ફાડવા માટે તો હું તૈયાર છું, પણ હું રૂપાલી છું, સોનાલી નહીં જે પોતાનું દિલ ફાડે. બોલ, તારું દિલ ફાડીને સૌના સામે મૂકી દઉં? બોલ, કરું એવું? વિદ્યા, એ વિદ્યા, અરે રડાવી દીધી ને મારી વિદ્યાને. વિદુડી, તું રડ નહીં, હું આવ્યો. હાલો હાલો, આજે તને આપણે સેલ્ફી નો પ્રોગ્રામ શરૂ કરી દો. ઓય આવતો રે. એ મમ્મી પપ્પા રેડી? હાલ બીજા. હા, ના ના, મારે હજી વાળ સરખા કરો છો. ઉભા રહ્યો. એ મારે કરવાના જ. આજે ધોરું વાંદરું એના વાળ વિખેજ કે ઓરેજ છે. આજો ભલે ભલે, હવે રેડી? ઉત્તરાયણ ગણો ત્યારે 1 2 3. જો જો મારો. અરે આમાં તારા વાળ તો કેવા ભૂંડા ભૂખ જેવા લાગે છે. નવી હેર ડ્રેસર લઈ આય. એ મારો જો. આમાં નકરા તારા વાળ જ દેખાય છે. તારા વાણંદને ગોતી લે. દેખાડો દેખાડો. આમાં તો તમારા વાળ જ નથી દેખાતા. એનું માથે ભલે ન હોય, આ મૂછું તો રાખી છે ને. હવે ચાલો, આ રાઉન્ડ મમ્મી જીતી. હવે નેક્સ્ટ રાઉન્ડ થોડાક અલગ એંગલ સાથે. 1 2 3. ચારુ, આવા કટણે આવતું હોય છે. કેમ, શું થયું? અરે તું આવી ને હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો. તાણે મારાથી ફોટો ન પડ્યો. તમારે ફોટા પડાવવા છે? મારા ઘરે આખે આખી એક બલા આવી પડી છે. કોણ આવ્યું? સોનાલી રૂપાલી. ના હોય. લે કર વાત. મને તો આ ગપ્પુ લાગતું તું. ઈ તો એમ જ હોય ગીતા. સૌથી પહેલા છે ને ધુવાણા દેખાય અને એના પછી આગના ભડકા મંડે દેખાવા. જઈ આવો. ક્યાં આયલી? ઓલી બલા કોણ છે ને જોવા. ના, આપણે કાંઈ જોવા નથી જવાનું. આપણે નથી જાઉં, પણ હું તો જઈશ જ. અરે શું કરવું છે ઈ બલાને જોઈને? અરે વ્યવહાર તો સાચવવો પડે કે નહીં? વેવાઈનું લફરું, એમાં મારો હારો વ્યવહાર આપણે સાચવવાનો. અરે લફરું કોનું એ વિચારો. હું કરવાને વિચારું. અરે કોઈનું કોઈ લફરું નથી. અરે પણ તું તો હમણાં ફાઈટી ને કે ઓલી સોનાલી રૂપાલી ઘરમાં ગુડાઈ ગઈ છે. પણ એની સાથે પપ્પાજીનો કોઈ સંબંધ નથી. એટલે સંબંધ વાળી સોનાલી રૂપાલી કોક જુદી છે વળી. એટલે બોલો હવે આ નવું. એ જરા શાંત પડો. પપ્પાજીનું કોઈની સાથે કોઈ અફેર નથી. અરે શું હાઈસ, તું હું આની વાત માનીને હાઈસ કરવા માંડી છે? અને ચારુ, તું હું આ લવારા કરવા માંડી? અને ચારુ, આ તું શું લોચા મારે છે? આટલો મોટો સ્કેન્ડલ થઈ ગયો કે દિવાકર અંકલને વરંડામાં સૂવું પડે છે, તે સોનાલી રૂપાલી ઘરે ઘૂસી આવી છે અને તું કહે છે કશું જ નથી. અને પેલો એસએમએસ નું શું? એ એસએમએસ તો મારો અને પપ્પાજીનો પ્લાન હતો. સોનાલી રૂપાલી તો કોઈ હતી જ નહીં. હે? તો પછી ઓલો એસએમએસ ક્યાંથી આવ્યો તો? મમ્મીના ફોનમાંથી. મેં મોકલેલો ભ્રમ ઉભો કરવા કે પપ્પાજીનું કોઈ અફેર છે. અરે પણ તે મારા મોબાઈલમાં ક્યારે એસએમએસ મોકલ્યો તો? એસએમએસ મમ્મી. મેં પેલું કહ્યું હતું ને કે મને શરદી અને ગેસ થયા છે, ત્યારે તમે બંને અંદર ગયેલા કાઢો બનાવવા. ત્યારે ઓહો, તો ત્યારે તું એસએમએસ ઉકાળતી હતી. વાહ, આજે માની ગયો કે તું મારી જેમ સ્માર્ટ છે. એ મૂંગો મર, સ્માર્ટ ના અગલા. અને ચારુ, તું મને કહીશ કે ત્યાં હું માંડ્યું છે? કઈ નહીં, મારો અને પપ્પાજીનો પ્લાન હતો કે અમે એવો ભ્રમ ઉભો કરીશું કે પપ્પાજીનો કોઈ અફેર છે, અને એ સાંભળીને મમ્મીજી થોડા નરમ પડી જશે. કેટલી ગુલામી કરાવતા હતા પપ્પાજી પાસેથી. અને આ બકવાસ આઈડિયા તારો જઈશે નહીં? ના, એટલે કે હું અને પપ્પાજી. અને ઈ હારું
તું SMS કરવા હારું અહીં દોડી આવી હતી નહીં? હા, અત્યારે હું એ SMS ચેક કરવા આવી છું. મમ્મી તારો ફોન આપ ને. અરે ચારુ, તું આવા બધા બખડ જંતર ઊભા ના કરતી હોય તો. હાય હાય, આ ફોનમાં પેલો મેસેજ છે જ નહીં. તે ન જોઈ ને, કારણ કે આ ફોન તારી ચખ્ખો પલબો માનો છે ને. પણ SMS મોકલ્યા પછી અમે એ SMS સોનાલી રૂપાલી નામે ચડાવ્યો હતો. તદ્દન ખોટું. હું આ વાત માનવા તૈયાર જ નથી. મને છે ને ઓલા દિવાકર ઉપર 1 રૂપિયાનો ભરોસો નથી. જરૂર એણે જ આ લફરું કર્યું હોય. પણ હું કહું છું ને, ચારું, તું ઈ દિવાકરનો લુલ્લો બચાવ કરે છે. મને ઈ મારો હારો જરાય હારો માણા નથી લાગતો. મને પપ્પાની વાતમાં દમ લાગે છે. ના ના, મને દિવાકર વેવાય લફડું કરે એવા માણસ તો નથી જ લાગતા. તો એને લફડું કર્યું જ હોય. કેમ આમ બોલો છો? અરે ગીતા, આંખ ખોલીને જો. ઓલું લફરું સદે બે ટાંટિયા ઉપર હાલતું હાલતું ઓલાના ઘરમાં ઘરી ગયું છે. પણ એ છોકરી કોણ છે એ પપ્પાજીને નથી ખબર. મને તો છે ને ખાલી આમાં તારો જ વાંક લાગે છે. મારો વાંક? હા, પ્લાન તારો. ઓલો SMS તે કર્યો અને કયા મોબાઈલ થી કર્યો એની તને ખબર નથી. અરે તારે ઓલા દિવાકર અને વિદ્યા વેવાણની ગરબડમાં હું કામ ઉલારા મારવાના હતા, અને આ બહુ ઠેકડા મારવાની તને આદત થઈ ને, તો હવે ભોગે. પપ્પા આમ શું બોલો છો? બેટા, હું તો ખાલી બોલું જ છું, તું બોલતી નથી પણ કરે છે. જરાક તારા અંતરાત્માને પૂછજે કે આજે તે કર્યું ઈ બરાબર કર્યું કે નહીં બેટા. બીજા ટીશ્યુ આપો. છેલ્લો ટીશ્યુ પેપર હતો આ. પ્લીઝ રડવાનું બંધ કરો તો સારું. મને બહુ ખરાબ લાગે છે. આંસુ આપનારા જ્યારે ટિશ્યુ પેપર આપવાનો ટાળે. આઈ ફીલ સો સેડ. લો, તમ તમારે રડો. હું બેઠી છું ને ટિશ્યુ પેપર આપવા. ઊંઘી રહે ને ટીશ્યુ પેપર વાળે. શું કહ્યો? વિદ્યાને કહેતો હતો. હા, મને સોનાલી નહીં સમજ. હું રૂપાલી છું, રૂપાલી. એક ફોન કરીશ ને તો કેટલા ભાઈઓ હળી કાઢતા આવી પહોંચશે. હા. ભાઈ, તમને ટોટલ કેટલા ભાઈઓ છે? ભાઈ એટલે કે ગુંડા. અને ગુંડા એટલે ખબર ન હોય ને તો બોલ, બોલાવ. કરું ફોન? ના ના, જરૂર નથી. હવે મને જો જરૂર પડી ને તો હું જાતે જોઈને મળી આવીશ ને એમને. એમાં એ લોકોને બોલાવવાની શું જરૂર છે? વાહ, સારું પણ આવી ગઈ. કેમ છે મમ્મી પપ્પા? પપ્પાજી, મેં છે ને મમ્મીનો ફોન ચેક કર્યો પણ પેલો મેસેજ એ ફોનમાં નથી. ડોન્ટ વરી બેટા, મારી પાસે છે ને મારી નિર્દોષતા પુરવાર કરવા માટે હજુ એક મજબૂત પુરાવો છે. એક મિનિટ. આજો વિદ્યા, આ મારો મોબાઈલ છે બરાબર. આમાં છે ને આ ગીતા વેવણનો મેસેજ આવ્યો છે. બોલ. એટલે ગીતા વેવાણ પણ તમને આવા સંદેશા મોકલે છે? નહીં, તું મારી પૂરી વાત તો સાંભળ. જો આ મેસેજ મને ગીતા વેવણે મોકલ્યો છે બરાબર, અને ગીતા વેવણનો ફોન નંબર છે ને મેં આ સોનાલી રૂપાલીના નામે સેવ કર્યો છે. ઓફો, મને તો કઈ સમજાતું જ નથી. વિદ્યા, સીધી સાદી સિમ્પલ વાત છે. સોનાલી રૂપાલીનો નંબર છે બરાબર, તું આ નંબર પર ફોન લગા. રેવા દો પપ્પાજી. શું રહેવા દો? વિદ્યાના મનમાંથી શંકા દૂર કરવાનો આ છેલ્લો ઉપાય છે. આ નામ કોનું છે? સોનાલી રૂપાલી બરાબર. આપણે આ નંબર પર ફોન કરીએ તો ફોન કોણ ઉપાડે? સોનાલી રૂપાલી. એક્ઝેક્ટલી. પણ આ નંબર જો સોનાલી રૂપાલીનો હોય તો ને. તો આ નંબર કોનો છે? ગીતા વેવણનો. હા, વાત એમ છે ને કે મેં છે ને તને ટેસ્ટ કરવા માટે છે ને નકલી સંદેશો આ ગીતા વેવણના ફોનમાંથી મોકલેલો. પપ્પાજી, આ વાત વધારે ગુજવાશે. ફોનની લપ રહેવા દો. શું લપ રહેવા દો? હા, અરે આ નંબર સોનાલી રૂપાલીનો છે જ નહીં તો આપણે ડરવાની શું જરૂર છે? તું નંબર લગાડ. મને ખાતરી છે કે આ ફોન છે ને ગીતા વેવણ જ ઉપાડશે. ઓકે, ગીતા વેવણ જો આ ફોન નહીં ઉપાડે ને તો હું આજે જમીશ નહીં. જા, મારી વાત માનો પપ્પાજી. અરે શું? અરે વિદ્યાને ખાતરી થઈ જાય એટલે બસ. જો નાસ્તો તો ચૂકી જ ગયો છું, હવે જમવાનું થોડું ચૂકું.
એ તો તમારે બહાર હોટેલમાં જઈને જમવું હશે ને એટલે. ઓકે, હોટેલમાં પણ નહીં, અચારુના ઘરે પણ નહીં, કોઈ જાણીતાના ઘરે નહીં કે કોઈ અજાણ્યાના ઘરે પણ નહીં જમું. બસ તું ખાલી નંબર લગાડ ને, હવે ખાતરી કરી લે. જો જો લગાડ લગાડ. અરે જો કેવો ખેલ ખતમ થાય છે આ સોનાલી રૂપાલીનો. રિંગ જાય છે ક્યાં? ઓ વિદ્યામતી, એક જ ઓરડામાં બેઠા છે, તોય ફોન કરો છો? હાઉ સિલી. લો, વાત કરવી છે તો કરો. અરે આ કેવી રીતે બને? મારું તો બપોરનું જમવાનું રહી ગયું. મેં તમને રોક્યા, પણ તમને તો સાંભળવું જ નથી ને. મમ્મીના ફોનમાં પણ કોઈ મેસેજ નથી. હજી કેટલું જૂઠું બોલશો? આવું કઈ રીતે બને? આ ફોનમાં આવી ગડબડ થઈ જ કેવી રીતે શકે? તમારા ફોનમાં કઈ પ્રોબ્લેમ છે? લો, મારો ફોન આપો. લો લો, બિંદાસ. પપ્પાજી સામેથી ઓફર કરે છે તો આ ફોન પણ ચેક કરી લો. લાવ. આટલા પ્રેમ સંદેશા એ પણ તમે મોકલેલા. મારા મોબાઈલમાં પણ આટલા જવાબો છે. આ બધું શું થઈ રહ્યું છે અને આ બધું મારી સાથે શું કામ થઈ રહ્યું છે? મારું તો મગજ જ બેર મારી ગયું છે. વિદ્યા મારી વાત સાંભળ. જો મારી પાસે સંભળાવવા જેવું કશું જ નથી છતાંય સાંભળ. પાર્થ, આ હોમવર્ક કરવાનો ટાઈમ છે. ચારુ, હું સોનાલીજી રૂપાલીજીના રોગનો ઈલાજ શોધી રહ્યો છું. એ એક માનસિક બીમારીનો શિકાર છે. એને કોઈ માનસિક બીમારી નથી થઈ, એને શિયાળિક બીમારી થઈ છે. શિયાળિક બીમારી? આ વળી શું? શિયાળામાં થતો કોઈ રોગ? એટલે સોનાલી રૂપાલી એક લુચ્ચા શિયાળની જેમ વર્તે છે. ચારુ, તું આરામથી બેસીશ, મને નોટ્સ લખવા દે. પાર્થ, આ છોકરી બધી રીતે પાક્કો પ્લાન બનાવીને આવી છે. બધા સવાલના જવાબ છે એની પાસે. મળી ગયું. સોનાલીજી રૂપાલીજીના વિચિત્ર વ્યવહારનું કારણ મળી ગયું. ચારુ, જો આ લખ્યું છે ને એ પ્રમાણે સોનાલીજી રૂપાલીજીને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરની બીમારી છે. ઓહ, એટલે ઓર્ડર લેવાની બીમારી? ના ના, એક જ માણસમાં બીજો માણસ રહેતો હોય છે આ બીમારીમાં. પણ સોનાલી રૂપાલી તો સ્ત્રી છે. હા, તો સ્ત્રીમાં સ્ત્રી રહે જો આ રોગ થયો હોય તો. ઓહ, શહેરમાં રહેવાની જગ્યા મોંઘી છે એને કારણે આ રોગ થતો હશે ને? શું બોલે છે ચારુ? ચારુ, આ એક માનસિક લોચો છે, એટલે કે મનના ખેલ. મનમાં એક બીજું જ પાત્ર સર્જાય છે અને ક્યારેક ક્યારેક તો એ વ્યક્તિના વ્યવહાર પર કબજો કરી પોતે જ વર્તવા માંડે છે. તને સમજાય છે કે તું શું બોલી રહ્યો છે? હા ચારુ, આ સોનાલીજીના મનમાં રૂપાલીજી વસે છે. સોનાલીજી એકદમ સીધી સાદી છે, ત્યારે રૂપાલીજી ખતરનાક છે. હવે આ સોનાલીજીને આ બીમારીમાંથી મુક્ત થવા માટે મારા જેવા એક સાયન્ટિસ્ટની જરૂર છે. સાયન્ટિસ્ટ કે સાયકાઇટ્રિસ્ટ? હા, એ જ. હવે પણ પાર્થ, તું એને હેલ્પ કરવાના ઉત્સાહમાં પોતે લપસી નહીં પડતો. મને તો એ આ ઘર લૂંટવાનો પ્લાન કરીને આવી હોય ને એવું લાગી રહ્યું છે. મારે એમને મદદ કરવી જ પડશે. એટલે તું એમને ઘર લૂંટવામાં મદદ કરીશ? ચારુ, તું તારી બકવાસ બંધ કરીશ? હવે તને મારી વાતો બકવાસ લાગે છે અને આ પારકી પંચાયતમાં રસ પડવા માંડ્યો છે. તું આને પારકી પંચાયત કહીશ? અરે ચારુ, સોનાલીજી રૂપાલીજી ઘરે આવી ગયા છે અને પપ્પા સાથે એમનું અફેર છે. આવી છોકરીના કહેવા પર ભરોસો થાય? એમ તો તારા કહેવા પર પણ ભરોસો ન થાય. પેલા દિવસે હું પપ્પાજીને સમજાવી રહ્યો હતો કે પપ્પા, આ ઉંમરે અફેર ન થાય, પણ તું એમનો બચાવ કરી રહી હતી, સાથે અફેરનો પણ બચાવ કરી રહી હતી. હવે આ સોનાલીજી રૂપાલીજી ઘરે આવી ગયા એટલે તું એમની ભૂલ કાઢે છે. પાર્થ, બે વાતો મિક્સ ના કર. કઈ બે વાત? આ જ અફેરની વાત હતી. આ છોકરી સાથેના અફેરની વાત હતી. ચારુ, મને લાગે છે તને કાચિંડો રોગ થઈ ગયો છે. આ વળી કયો રોગ? રંગ બદલવાનો રોગ. એટલે તે મને કાચિંડો કહ્યું? હા,
તે સાંભળ્યું ને બરાબર સાંભળ્યું છે. આ અફેરના પ્રોબ્લેમમાં તે એટલા બધા રંગ બદલ્યા છે ને કે હવે તું રંગની દુકાન શરૂ કરી શકે. પાર્થ, તું આવું બોલે છે? મારા તો માનવામાં જ નથી આવતું. તો હું જે બોલે ફરીથી રિપીટ કરું. તું ડબલ ક્રોસ છે. રડ નહીં, તું ડબલ ડેકર છે. કેવું રડે છે, આંસુ પણ નથી આવતા. ઈશા બેટા આવી ખોટી જીદ નહીં કર પ્લીઝ. આ પહેલા પણ છે ને આ બધું હું ભોગવી ચૂક્યો છું. ભોગવ્યો હશે, એમાં હું શું કરું? શું થયું? ચારુ બેટા, આ દિશાનું મગજ ફરી ગયું છે. મને અહીંયા બાર વરાંડામાં સુવાનું કે છે આ છોકરી. કેમ દિશા, શું પ્રોબ્લેમ છે? મમ્મી સાથે આજે હું સુવાની છું એટલે પપ્પા માટે જગ્યા નથી. પણ તું તારા જ રૂમમાં સૂઈ જા ને. સોરી, મારા રૂમમાં સોનાલી રૂપાલી સૂતી છે. આ કેટલી ઇલોજિકલ વાત છે. પોતાનો રૂમ એક પારકી છોકરીને આપીને તું પપ્પાજીના રૂમમાં ઘૂસી ગઈ અને પપ્પાજીના વરાંડામાં ધકેલી દીધા. તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? ચારુ, એ ના ભૂલ કે પપ્પાએ અફેર કર્યું છે અને મમ્મી અને પારકી છોકરીને પીડા આપી છે. એ બિચારી અબળા બેસહારા નારી અડધી રાતે ક્યાં જાય? હા, હું પપ્પાની દીકરી છું, પણ દીકરી છું એ પહેલા હું એક નારી છું અને એક નારી બીજી નારીને તકલીફમાં ના જોઈ શકે. મારી નાડી તપાસો પડે કઈ થાય. પપ્પાજી, ગુડ નાઈટ. આ ગુડ નાઈટ નો કોઈ ફાયદો થતો નથી આ ચારુ બેટા. લાસ્ટ ટાઈમ પણ છે ને આવી જ રીતે મારો બિસ્તરો છે ને વરાંડામાં નાખીને આ છોકરી ગુડ નાઈટ આવું બોલીને જતી રહી હતી. એ મારા જીવનની સૌથી બેડ નાઈટ હતી. પણ પપ્પાજી, આ સોનાલી રૂપાલીનું વધારે પડતું જ થઈ રહ્યું છે. તો શું કરી શકીએ આપણે? એ દગાબાજ છોકરીએ છે ને આપણા ઘરવાળા પર એવો તે શું જાદુ કર્યો છે કે બધા એની સાઈડમાં થઈ ગયા છે. પણ પપ્પાજી, આવી દગાબાજ છોકરીથી આપણે શું કામ ડરવું જોઈએ? આપણે એને સીધા પોલીસના હવાલે કરી શકીએ. ચાલો જોઈએ તો ખરા કે પોતાની જાતને સમજે છે શું. ચાલો. આર યુ શ્યોર? હા હા, ચાલો. એક મિનિટ જરા સપોર્ટ માટે આ લેવું પડશે. એ ચાલો. એ શું કરે? આ જો મારી ઊંઘ હરામ કરીને કેટલી મસ્ત સૂતી છે. આ સોનાલી રૂપાલી ગજબની ભલા છે. અરે એના કારણે છે ને હું વરાંડામાં આવી ગયો છું. આ ભલાને ટાળવા આપણે કોઈ કિલર પ્લાનની જરૂર છે. તેને મારી નાખું ને દરિયામાં ફેંકી દઉં. ના પપ્પાજી, કિલર પ્લાન એટલે પરફેક્ટ, ચોક્કસ અને પાક્કો પ્લાન જેમાં આપણે ક્યારેય ફેલ ના થઈએ. આ રૂપાલી બહુ ખતરનાક છે. ક્યારે પ્રગટ થઈ જાય ખબર જ નથી પડતી. રૂપાલીથી તો તોબા ચારુ. હું છે ને આખી જિંદગી વરાંડામાં વિતાવવા તૈયાર છું, પણ આ રૂપાલીનું બિહામણું મોઢું જોવાનું જીગર મારામાં નથી. ચલ એક મિનિટ પપ્પાજી, આમ હિંમત ના હારો. આપણું નસીબ સારું હશે ને તો કદાચ રૂપાલી ન પણ આવે. જો સોનાલી સમજુ છે. ચાલો ટ્રાય તો કરીએ એટલીસ્ટ. ચલો ને. અરે હેલો સોનાલી રૂપાલીજી. હેલો, માઇક ટેસ્ટિંગ. સોરી તમારી ઊંઘ બગાડવા માટે સોરી, પણ એમાં વાત ઊંઘનો છે. એ જો આવી જ ન હોત તો અમે બગાડી જ ન હોત. અરે દીવું, આમ હાથ શું કામ જોડે છે? હાશ પપ્પાજી, રૂપાલી નથી સોનાલી છે. બોલી નાખો. જુઓ, એક વિનંતી છે. પ્લીઝ આમ હાથ નહીં જોડો. જ્યાં દિલ જોડાયેલા હોય ત્યાં હાથ ન જોડાય. ઠીક છે, હું ડાયરેક્ટલી મુદ્દા પર જ આવું છું. ઓકે, જો અહીંયાથી છે ને ચાલ્યા જવામાં જ તારી ભલાઈ છે. પણ તારા સિવાય મારું કોણ છે આ વિશ્વમાં?